નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 સપ્ટેમ્બર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હજુ પણ યથાવત છે। ગઈકાલે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે ઓતરા નક્ષત્ર બેસી ગયું છે। જો વર્ષે ઓતર તો કરે બધું ગોતર તેવી કહેવત મુજબ જ વરસાદની શરૂઆત ગઈકાલથી થઈ ચૂકી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આગામી સમયમાં હવે કેટલો વરસાદ કયા વિસ્તારમાં જોવા મળશે। સૌરાષ્ટ્રમાં ઘણા બધા ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો। ગઈકાલે 19 તાલુકાની અંદર વરસાદ નોંધાયો, તે કરતાં પણ વધુ તાલુકાઓમાં રાત્રે વરસાદ નોંધાયો છે। ખાસ કરીને નવસારીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ખેરગામ આજુબાજુના વિસ્તારો હોય તેમજ કેટલાક છૂટા છવાયા ગ્રામ્ય પંથકો સૌરાષ્ટ્રના છે, જેની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે। તો આગામી સમયમાં હવે સિસ્ટમની શું અસર રહેશે, આજે તેમજ આવતીકાલે અને આગામી 20, 21, 22, 23, 24 તારીખમાં કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ। તો અત્યારે હાલ બપોરના સમયગાળા સુધીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, નવસારી હોય તેમજ બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે, વાંસદા અને વલસાડ આજુબાજુના વિસ્તારો છે, વાપી, ભવનાથ, અંબોશી સાઈડના વિસ્તારો છે, તેમાં પણ વરસાદની સંભાવના છે। ખાસ કરીને જોઈએ તો આજે બપોર પછીનો સમયગાળો એટલે કે 3 વાગ્યાના સમયગાળા સુધીની અંદર સામાન્ય વરસાદ સલાયા હોય, ભાણવડ હોય, રાજકોટ હોય, જસદણ હોય, આ બધા વિસ્તારોમાં આપણને જોવા મળશે। સાથે સાથે જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે, કેશોદ, વિસાવદર, બગસરા, ધારી, સાવરકુંડલા સાઈડના વિસ્તારો તેમજ જે વેરાવળ, માંગરોળ આજુબાજુના વિસ્તારો છે, કોડીનાર, તુલસીશ્યામ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા સાઈડના વિસ્તારો કે જેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે। સાસણ ગીર હોય, ગીર નેશનલ પાર્ક, દુધડા, તુલસીશ્યામ, ગીરગઢડા, જાંબાલા, તાલાળા, જીરા બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। તો સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં ભારે વરસાદ ક્યાંક પડી શકે। આવતીકાલ સુધીમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, ત્યાર પછી નવી સિસ્ટમ પણ આવશે। તે પહેલાં આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ તેમજ નવાપુર, વલસાડ આજુબાજુના વિસ્તારો, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની, કપરાડા, ખાડોલી, વાપી આ જે બધા વિસ્તારો છે, દમણ સુધીના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને સાંજના 7 વાગ્યાના સમયગાળા સુધી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ અમરેલી પંથક હોય, ગીર સોમનાથ હોય, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી હોય, આ બધા વિસ્તારોમાં જોવા મળશે। રાત્રિની વાત કરીએ તો રાત્રે વરસાદની સંભાવના જણાતી નથી। વાત કરીએ આગામી સમયની અંદર આવતીકાલનો જે સમયગાળો છે જેમાં વરસાદી સિસ્ટમ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સુરત, બારડોલી, વંકલ, ઉંબરપાડા, ડેડિયાપાડા, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જૂનાગઢ, અમરેલી, મહુવા, તળાજા, ભાવનગર આ જે બધા વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે। વાત કરીએ આગામી સમયની અંદર 16 તારીખની અંદર વહેલી સવારે 7 વાગ્યાનો જે સમયગાળો છે જેમાં સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। 16 તારીખે મંગળવારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં પણ વરસાદની સંભાવના જૂનાગઢ હોય, અમરેલી હોય, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ પંથક આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં જોવા મળશે। 17 તારીખના સમયગાળાની વાત કરીએ તો જામનગર સાઈડના જે વિસ્તારો છે, જૂનાગઢ પંથક છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે, આ બધા વિસ્તારોમાં ક્યાંક સામાન્ય ઝાપટારૂપી વરસાદ આપણને જોવા મળશે। 18 તારીખના સમયગાળાની વાત કરીએ તો સવારથી સાંજ સુધીના સમયગાળામાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો, રાજકોટ, જામનગર, જૂનાગઢ તેમજ જે પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સાઈડના જે વિસ્તારો છે, દાહોદ, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, તાપી, નવાપુર આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ આપણને ક્યાંક જોવા મળશે। મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં હિંમતનગર હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, કપડવંજ સુધીના વિસ્તારોમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદ જોવા મળશે। બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેની અસર ખાસ રીતે 20 તારીખથી આપણને જોવા મળશે, જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં તીવ્રતા વધારે રહેશે।
બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ તેની અસર જોવા મળશે, ઘટશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, જંબુસર, કરજણ, શિનોર, ભરૂચ, દહેજ, કોસંબા, ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત, બારડોલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તેમજ મધ્ય ગુજરાતની અંદર પણ વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણામાં પણ વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ આગામી સમયમાં 21 તારીખે બપોર પછીના સમયગાળામાં કચ્છના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે. રાપર, ગાંધીધામ, ભુજ સાઈડના વિસ્તારો હોય. ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, વડનગર, મહેસાણા, મોઢેરા, સાણસમા, પાટણ, રોડા, રાધનપુર તેમજ સાંતલપુર આજુબાજુના જે વિસ્તારો છે, સુઈગામ, થરાદ, ડીસા, પાલનપુર, ભાટસણ, દિયોદર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તેમજ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, મહુવા, તળાજા તેમજ જે વેરાવળ, ઉના, જૂનાગઢ, પોરબંદર, ગોંડલ સાઈડના વિસ્તારો હોય તેમજ દ્વારકા, જામનગર, સલાયા, મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. આગામી સમયમાં 22 તારીખની વાત કરીએ, 22 તારીખની અંદર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ રહેશે. 23, 24, 25 તારીખ આ રીતે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ એક્ટિવ રહેશે. 28 તારીખથી પણ ગુજરાતમાં ફરી વખત વરસાદી સિસ્ટમ આવી શકે. આગામી સમયમાં હાથી નક્ષત્રની અંદર પણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે હાલ નકારી શકાતી નથી, કારણ કે હજુ પણ વરસાદી સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં સ્થિરતા સર્જાતા ગુજરાત સુધી સિસ્ટમો પહોંચી શકે. તો આગામી સમયમાં ચોમાસું વિદાય કાયદેસર રીતે ઓક્ટોબર મહિનામાં લેતું હોય છે 1 ઓક્ટોબરથી, પરંતુ 25 સપ્ટેમ્બરથી વિદાય ગણવી એવું કેટલાક ન્યૂઝપેપરોમાં પણ આવી રહ્યું છે. ત્યારે હજુ સિસ્ટમો બને તો ગુજરાતમાંથી ચોમાસું વિદાયમાં પણ અસમંજસતા સર્જાઈ શકે. અત્યારે ખેડૂતો મગફળી ઉપાડવાનું કાર્ય કરી રહ્યા હોય તો ખાસ કરીને 20-21 તારીખ પહેલાં પતાવી દેવું. અત્યારે છૂટા છવાયા ઝાપટા રહેશે. 20 થી 25માં સારા વરસાદની શક્યતા છે. કપાસ, મગફળી જેવા પાકોમાં ભારે નુકસાનની પણ ભીતિ અત્યારે છવાયેલી છે. આજની પવનની ઝડપની વાત કરીએ તો ખાસ પવનની ઝડપ નથી, માત્ર 25 સુધીની પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં રહેશે. આગામી સમયમાં 16-17 તારીખમાં પણ ક્યાંક પવનની ઝડપ કચ્છના ભાગોમાં વધી શકે. 20, 21, 22, 23 તારીખ સુધીમાં કોઈ જાતની પવનની ઝડપમાં ફેરફારો જોવા મળતા નથી. વાત કરીએ 8 દિવસમાં કયા વિસ્તારમાં વધુ વરસાદનું સંકટ તોળાઈ શકે અથવા ભારે વરસાદ પડી શકે, તો આવનારા 8 દિવસમાં જે વરસાદની જે તીવ્રતા છે જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વધુ તીવ્રતા રહી શકે. બાકીના ગુજરાતના વિસ્તારોમાં તીવ્રતા ઓછી રહેશે. બંગાળની ખાડીમાં હજુ પણ સિસ્ટમો બનતી રહેશે અને ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.